પાટણના જિલ્લા ગામના કેસમાં સંભવિત આરોપીને જાહેરમાં માર મારવાનો મામલો ચર્ચામાં આવ્યો છે। તાજેતરમાં એક ઘટના ચર્ચાનો વિષય બની છે, જેમાં પોલીસ દ્વારા અનેક સંભવિત આરોપીઓને જાહેર રસ્તા પર હાથ બાંધી લાકડીઓ વડે માર મરાતા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે। જો હુમલો કરનાર આરોપીઓ ગણાઈ શકતા હોય તો સામે પક્ષે ફરિયાદી પણ ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો તેના પર પોલીસની કેમ કઈ કાર્યવાહી નહીં, પોલીસ તેને કેમ છાવરી રહી છે જેવા અનેકો સવાલો જોવા મળી રહ્યા છે। તે પણ એક માથાભારે ગેંગ ચલાવે છે અને આ બાબતે ગુજરાતમાં તેના પર અનેક કેસો પણ ચાલુ છે, તો તેને છાવરવાનું કારણ શું? ફરિયાદી પોતે પણ મોટો આરોપી છે અને તેની એક પણ ગાડી નંબર પ્લેટ નથી, માત્ર ને માત્ર રામાધણી લખેલા બોર્ડ જોવા મળશે। શું પોલીસના ધ્યાને નથી આવતું? જો કાયદાકીય રીતે જ કામ કરવું હોય તો ફરિયાદી પોતે પણ આરોપી છે, તેના પર કેમ કોઈ કાયદો બતાવતો નથી? શું પોલીસ તેનાથી ડરી રહી છે? ઘટનામાં અંદાજે 18 જેટલા સંભવિત આરોપીઓને રસ્તા વચ્ચે પોલીસ દ્વારા ફટકારવામાં આવતા લોકોની મોટી ભીડ એકત્ર થઈ। આસપાસ ઉભેલા લોકો મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવતા જોવા મળ્યા। આ સમગ્ર ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાયદાકીય અને માનવ અધિકાર અંગે ચર્ચા શરૂ થઈ છે। નિષ્ણાંતો મુજબ કોઈ પણ આરોપી કોર્ટ દ્વારા દોષી સાબિત થાય ત્યાં સુધી નિર્દોષ ગણાય અને તેની સાથે જાહેરમાં પ્રકારનું વર્તન કરવું કાયદાકીય રીતે યોગ્ય નથી। ઘટનાને લઈ કેટલાક લોકો પોલીસની કડક કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે, તો બીજી તરફ માનવ અધિકારના પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે। હાલ આ ઘટના અંગે સત્તાવાર રીતે પોલીસ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ આ રીતે કાયદાના સંઘર્ષમાં આવેલા સંભવિત આરોપીઓનું રક્ષણ કરવું કાયદાકીય રીતે યોગ્ય નથી। આ બાબતને લઈ અનેકો વિરોધ પણ જોવા મળી રહ્યા છે। જ્યાં સુધી કોર્ટ આરોપી સાબિત ન કરે ત્યાં સુધી પોલીસનું જાહેરમાં આ કૃત્ય કેટલું યોગ્ય ગણાય? રિપોર્ટર અમીન ગાંચી, પાટણ।